નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ. આપણે ગૌતમ બુદ્ધ વિશે માહિતી મેળવતા હતા. આગળના લેક્ચરમાં આપણે ગૌતમ બુદ્ધ એમનો જન્મ ક્યારે થયો, એમનું ઉપનામ શું હતું, એમના રાજ્યગુરુ કોણ હતા, એ બધા વિશે આપણે માહિતી મેળવી હતી. જરા આપણે શોર્ટમાં એને જોઈ લઈએ અને પછી આપણે ગૌતમ બુદ્ધના જીવન વિશે આગળ માહિતી પ્રાપ્ત કરીશું. સૌપ્રથમ આપણે વાત કરી હતી સિંધુ ખીણની સંસ્કૃતિ. ભારત દેશની અંદર સિંધુ સંસ્કૃતિ અથવા તો હડપી સંસ્કૃતિના અવશેષો છે પ્રાપ્ત થયા છે અને કહેવાય છે કે એ સમયે 7 જે નદીઓ છે, 7 નદીઓની અંદર એકી સાથે પૂર આવ્યું હતું અને એમાં ત્યાં સિંધુ નદીના કિનારે જે લોકો વસવાટ કરતા હતા એ આ પૂરમાં તણાયા અને એમનું જે જાનમાલ છે એનું નુકસાન થયું અને એ સંસ્કૃતિ છે નાશ પામી. જે કોઈ વધ્યા ઘટ્યા હતા લોકો, એ લોકો પર આક્રમણ થયું. આર્ય પ્રજાએ એમના પર આક્રમણ કર્યું અને એમને ત્યાંથી સ્થળાંતર કરી અને દક્ષિણ ભારતમાં વસવાટ કરવો પડ્યો અને દક્ષિણ ભારતમાં એ લોકોને આજે પણ દ્રવિડ લોકો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આપણે એ પણ માહિતી મેળવી હતી કે એ સમયમાં એટલે કે ગૌતમ બુદ્ધના સમયમાં ભારત દેશમાં 16 મહાજનપદ હતા. મહાજનપદ એ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે એમના વિશે પણ વાત કરી હતી. ગામ મળીને 20 બને છે, 20 ભેગા થઈ અને જન બને છે, જન ભેગા થઈ અને મહાજનપદ બને છે. જેવી રીતે અત્યારે ગામડા મળી અને તાલુકો, તાલુકા મળીને જિલ્લો, જિલ્લો મળીને રાજ્ય બને છે. એ રીતની એટલે કે અત્યારની જે આપણી વ્યવસ્થા છે એ જ વ્યવસ્થાને મળતી આવતી વ્યવસ્થા એ સમયમાં હતી. બરાબર. તો એ સમયમાં મગધ જે રાજ્ય છે એક મહાજનપદ હતું. મગધ છે એ પણ. તો એ સમયે ત્યાંનો રાજા બિંબિસાર અને બિંબિસારનો શાળો છે પ્રસન્નજીત. પ્રસન્નજીત એ કૌશલ પ્રદેશનો રાજા હતો અને આ જે રાજ્ય હતા એ બધાની અંદર પણ મહાનગરો હોય. જે અત્યારે આપણે મુંબઈ મહાનગર છે, દિલ્હી મહાનગર છે, એવી રીતે એ સમયમાં પણ મહાનગર હતા અને એમાંનું મહાનગર એટલે કપિલવસ્તુ નગરી. અને એ નગરનો જે વડો હોય છે એને પણ રાજા તરીકે જ ઓળખવામાં આવતો. અને આ કપિલવસ્તુનો રાજા છે એ શુદ્ધોધન, જે ગૌતમ બુદ્ધના પિતા, બરાબર, જે સિદ્ધાર્થ એમનું નાનપણનું નામ છે, એમના પિતા રાજા શુદ્ધોધન એ કપિલવસ્તુ નગરીના વડા હતા અથવા તો ત્યાંના રાજા હતા. અને ગૌતમ બુદ્ધ એમનો જન્મ ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં થયો હોવાનું માનવામાં આવે છે. એટલે કે ઈસવીસન 566માં એમનો જન્મ થયો હોવાનું મનાય છે અને વૈશાખી પૂર્ણિમાની રાત્રે. એમના જન્મની સાથે 2 ચિહ્ન જોડાયેલા છે, સફેદ હાથી અને કમળનું ચિહ્ન. એ શા માટે જોડાયેલા છે એના વિશે પણ મેં તમને નેક્સ્ટ લેક્ચરમાં, ગયા લેક્ચરમાં વાત કરી હતી. ત્યાર પછી બૌદ્ધ ગ્રંથ છે એને ત્રિપિટક તરીકે આપણે ઓળખીએ છીએ. ત્રિપિટક જેની અંદર, ત્રિપિટક એટલે કે 3 મહાન ગ્રંથ જેની અંદર જીવનની જે વ્યવસ્થા છે, ધાર્મિક જે બાબતો છે બધું એની અંદર જોડાયેલું હોય છે. એવા 3 સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક, આ 3 ગ્રંથ જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. ગૌતમ બુદ્ધ એટલે કે સિદ્ધાર્થના રાજ્યગુરુ છે વાચસ્પતિ અને કૌંડિન્ય મુનિ હતા. ત્યાર પછી આ વાચસ્પતિ મુનિ અને કૌંડિન્ય મુનિએ એમના જન્માક્ષર તૈયાર કરી અને એક મહાન વ્યક્તિ બનશે એવી ભવિષ્યવાણી કરી હતી. અને આસિત મુનિ એ સમયમાં થઈ ગઈ. આસિત મુનિએ એવું કીધું હતું કે ગૌતમ બુદ્ધ છે એટલે કે સિદ્ધાર્થ છે મોટા થઈ અને એક મહાન સંન્યાસી બનશે. બુદ્ધ ભગવાનને જે ઉપનામ મળેલા છે, એમનું જન્મનું નામ સિદ્ધાર્થ છે. ત્યાર પછી સમય જતા એમને ઉપનામ છે પ્રાપ્ત થયા હતા. તો એમનો જન્મ છે શાક્ય વંશમાં થયો હોવાથી એમને શાક્ય મુનિ કે શાક્ય સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી એવું પણ કહેવાય છે કે એમનો જન્મ ગૌતમ ગોત્રમાં થયો હોવાથી એમને ગૌતમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એવી પણ લોકવાયકા છે કે એમની પાલક માતા જેમનું નામ પ્રજાપતિ ગૌતમી હોવાથી એમના નામ પરથી પણ એમને ગૌતમ તરીકે ઓળખવામાં આવે છે. અને એમને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પછીથી એમને નામ અપાય છે બુદ્ધ. અને તથાગત તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. તથાગત એટલે કે આપણે જે છે બધું એમને છોડીને જવાનું છે, બરાબર, કઈ સાથે લઈને આવ્યા નથી ને કઈ સાથે લઈને જવાનું નથી. તો એવી જે વ્યક્તિ છે જેને આ નાશવંત જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિમાંની જે મોહમાયા છે એમાંથી જે અલિપ્ત થઈ ગયા છે, મોહમાયા જેનાથી છૂટી ગઈ છે, એવી વ્યક્તિ એટલે તથાગત. એટલે ભગવાન બુદ્ધ છે આ સંસારનો ત્યાગ કરી અને જ્ઞાન પ્રાપ્ત થયું હોવાથી એમને તથાગત તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. પછી આપણે
એ સમયમાં અત્યારે જેમ આપણે ગામડા મળીને તાલુકા મળીને જિલ્લા મળીને રાજ્ય બને છે, બરાબર. તો એવી જ રીતે એ સમયમાં પણ ગ્રામ્ય મળીને 20 બધા ભેગા થઈ અને જન બધા ભેગા થઈ અને મહાજનપદ છે તૈયાર થતું. એ બધા વિશે આપણે માહિતી મેળવી હતી. અત્યારે હવે આપણે ગૌતમ બુદ્ધ વિશે વિશેષ માહિતી છે પ્રાપ્ત કરીશું. તો આઈ થિંક ગયા લેક્ચરની અંદર તમને જે કંઈ પણ ડિટેલ આપવામાં આવી છે એ બધું તમે વ્યવસ્થિત પ્રિપેરેશન કરી લીધી હશે, બરાબર. એમાં કંઈ ન સમજ પડતી હોય તો તમે પૂછી શકો છો. ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ગૌતમ બુદ્ધ જે એમના ભવિષ્ય વિશે આગાહી કરે છે આસિક મુનિ, કે ગૌતમ બુદ્ધ એટલે કે સિદ્ધાર્થ જે છે એ સિદ્ધાર્થ મોટા થઈ અને પોતે મહાન સંન્યાસી બનશે. જે આપણે વાત કરી હતી કે સિદ્ધાર્થ છે એક ક્ષત્રિય કુળમાં એમનો જન્મ થયો હતો અને એમના પિતા શુદ્ધોધન એ ક્યારેય એવું નહોતા ઈચ્છતા કે એ મહાન સંન્યાસી બને, અને એટલા માટેથી જ એમને એ મોહ માયામાં જકડાઈ રહે એ રીતનું એમનો ઉછેર છે કરવામાં આવે છે. અને શુદ્ધોધને તો ત્યાં સુધી કે પોતાના રાજ્યની અંદર જે વૃદ્ધ વ્યક્તિઓ હતા, જે ગરીબ હતા, જે દુઃખી લોકો હતા, એમને એક અલગ નગર વસાવી આપ્યું હતું. એટલે કે એમના નગરમાં કોઈ વ્યક્તિ દુઃખી હોવા જોઈએ નહીં. એવું માનતા હતા કે સિદ્ધાર્થની સમક્ષ કોઈ દુઃખી વ્યક્તિ નહીં આવે, એની જીવનમાં દુઃખ જ નહીં હોય તો એને સંન્યાસી થવાનું પોતે વિચારશે જ નહીં. પરંતુ સમય જતાં ગૌતમ બુદ્ધ છે એમને ખ્યાલ આવે છે કે આવી એક નગરી છે કે જ્યાં વૃદ્ધ અને દુઃખી લોકો, રોગી લોકો જ વસે છે, અને એ પોતે નગર જોવાનું વિચારે છે, નગર જોવાની ઈચ્છા પ્રગટ કરે છે. શુદ્ધોધન છે એ ના પાડે છે, છતાં પણ એ પરાણે એ નગર જોવા જાય છે. ત્યાં એમની મુલાકાત એક વૃદ્ધ વ્યક્તિ સાથે થાય છે, એટલે કે વૃદ્ધ વ્યક્તિને જોવે છે, રોગિષ્ઠ વ્યક્તિને જોવે છે, મૃત વ્યક્તિને જોવે છે, અને છેલ્લે એક સ્થિત પ્રજ્ઞ સંન્યાસીને જોવે છે. અને ત્યારથી પછી એમનું જે જીવન છે એ જીવન જોયા પછી સિદ્ધાર્થ છે પોતે ગૃહ ત્યાગ કરવાનું વિચારે છે. એમને ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ખરેખર આ જે આપણું શરીર છે, આપણો જે આ પાર્થિવ દેહ છે એ નાશવંત છે, એટલે કે એ પંચતત્વનો બનેલો છે અને ફરી પાછો પંચતત્વમાં, પંચ મહાભૂતોમાં જ વિલીન થઈ જશે. તો આપણને આ જે શરીર પ્રાપ્ત થયું છે, આ જે મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે, તો આપણે એ અવતારને સાર્થક બનાવવો જોઈએ, લોકોને ઉપયોગી થઈ એ રીતનું જીવન છે જીવવું જોઈએ. એમને એવું થાય છે કે હું જે અત્યારે ભોગવિલાસ ભોગવી રહ્યો છું, જે કંઈ પણ સુવિધાઓ મેળવી રહ્યો છું, એ સુવિધાઓ છે મારા માટે બની જ નથી, બરાબર. અને ત્યારથી એ પોતે ગૃહ ત્યાગ કરવાનું વિચારે છે. એ વિચારે છે કે એમની પત્ની યશોધરા અને રાહુલ, એમના વિશે પણ બાળક રાહુલ, એમના વિશે પણ આપણે વાત કરી હતી કે સિદ્ધાર્થ છે જ્યારે ગૃહ ત્યાગ કરવાનો, સંસાર ત્યાગ કરવાનું વિચારે છે, ત્યારે એવું નક્કી કરે છે કે યશોધરા અને રાહુલ બંને સૂતા હશે ત્યારે એ સમયે પોતે ગૃહ ત્યાગ કરીને જતા રહેશે. પરંતુ એમનો જે સારથી હતો એમને જાણ થઈ જાય છે અને સારથી એમની સાથે જવાની જીદ કરે છે. ત્યારે ગૌતમ બુદ્ધ એમને કહે છે કે મેં અહીંથી નગરમાંથી બહાર નીકળવાનો માર્ગ નથી જોયો, તો તું મને નગરની બહાર જે નદી આવેલી છે, કપિલ વસ્તુનો જ્યાં સીમાડો પૂરો થાય છે ત્યાં સુધી મને મૂકી જા, બરાબર. જો ખરેખર તને મારા પ્રત્યે લાગણી હોય, મારો વફાદાર હોય તો. એટલે એમનો સારથી છે એમને ત્યાં સુધી મૂકીને જાય છે અને ત્યાં એ પોતે પોતાના જે રાજવી વસ્ત્રો છે એ બધા ઉતારી અને એમના સારથીને આપી દે છે અને પોતે ત્યાંથી ભગવા વસ્ત્ર છે ધારણ કરે છે અને પોતે જ્ઞાન પ્રાપ્ત માટે તપસ્વી જીવન જીવવાનું શરૂ કરે છે, બરાબર. તો આ છે એમના જીવન વિશેની લોકવાયકા આપણને પ્રાપ્ત થાય છે. હવે ગૃહ ત્યાગ બાદ તેઓ છે કઈ જગ્યાએ જાય છે, તો આલાર કલામ નામના જે આશ્રમ છે, ત્યાંના જે ગુરુ છે એ ગુરુના નામ પરથી જે આશ્રમનું નામ પડ્યું છે ત્યાં જઈ અને પોતે કઠિન તપ કરે છે, શરીરને ખૂબ કષ્ટી આપે છે, બરાબર. વ્રત કરવા, ઉપવાસ કરવો, અંજળનો ત્યાગ કરવો, આવું પોતાના શરીરને ખૂબ કષ્ટી આપે છે, છતાં પણ ગૌતમ બુદ્ધ છે એમને જ્ઞાન પ્રાપ્ત થતું નથી, બરાબર. હવે એ સમયે એક ઘટના એવી બને છે કે કોઈ નર્તકી છે એ પોતે નૃત્ય, નાચ ગાન કરતી કરતી ત્યાંથી પસાર થાય છે અને એ પોતાના નૃત્યની સાથે એવો સંદેશો આપે છે કે ખરેખર કે આજે આપણે વીણા હોય છે, જોઈએ છે ને બધા એ વીણા,
કે એની સાથે તાર જોડાયેલો હોય છે, બરાબર? તો એ એવું કહે છે કે આ જે તાર જોડાયેલો હોય છે વીણાની સાથે, તો એ તારને આપણે સ્પર્શ કરીએ એટલે એમાંથી સ્વર ઉત્પન્ન થાય છે, બરાબર? તો એ નર્તકી એવું કહે છે કે એ તાર એટલો ટાઈટ પણ નથી બાંધવાનો કે તૂટી જાય, અને એટલો લૂઝ પણ નથી રાખવાનો કે એમાંથી સૂર ના નીકળી શકે. એટલે એનું જે એ તાર છે એકદમ વ્યવસ્થિત રીતે બાંધવાનો છે, એકદમ ટાઈટ પણ નહીં અને એકદમ લૂઝ પણ નથી બાંધવાનો, જેથી કરીને એને આપણે સ્પર્શ કરીએ તો એમાંથી સ્વર છે ઉત્પન્ન થઈ શકે, સુંદર સંગીત છે એમાંથી ફેલાઈ શકે, રેલાઈ શકે, એના માટેથી, બરાબર? તો એના દ્વારા એક સિદ્ધાર્થ છે, સિદ્ધાર્થને એક સંદેશો મળે છે, એક જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ખરેખર આ શરીર છે એ પણ, એને જો તમે અત્યંત કષ્ટ આપશો તો શું થશે? એ નાશ પામશે. તમે કન્ટિન્યુ છે એ જમવાનું છોડી દો તો શું થશે? તમારું શરીર ધીમે ધીમે ક્ષીણ થતું જશે, નાશ પામશે, બરાબર? તો નાશ પામેલું, ક્ષીણ થયેલું જે શરીર છે એને કદાચ જ્ઞાન પ્રાપ્ત થાય તો પણ એ જ્ઞાનનો ફેલાવો નહીં કરી શકે, કારણ કે તમારા શરીરની અંદર એટલી તાકાત જ નથી કે તમે જ્ઞાનનો ફેલાવો કરી શકો. એટલે કે જ્ઞાનનો જો પ્રચાર કરવો છે, તમને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ લોકો સુધી પહોંચાડવો છે, ઉપદેશ આપવો છે, તો તમારા શરીરને યોગ્ય પોષણ મળવું જરૂરી છે. એટલે કે ધર્મનો ફેલાવો કરવા માટે, લોકોને સાચી સમજ આપવા માટે, ઉપદેશ આપવા માટે શરીરને કષ્ટ આપવું જરૂરી નથી. એટલે પોતે જે અન્ય એમના 4 શિષ્ય હતા એમની સાથે, 4 જે બ્રાહ્મણ મુનિઓ હતા એમની સાથે તપ કરતા હતા, શરીરને કષ્ટ આપતા હતા, એ છોડીને ત્યાંથી જતા રહે છે. અને પછી સમય જતા એમને બોધિ ગયા નામનું જે સ્થળ છે, ઉરુવેલા તરીકે એ સ્થળનું નામ ઉરુવેલા છે. હાલમાં પણ આ સ્થળ છે ઉરુવેલા સ્થળ. હવે ત્યાં સિદ્ધાર્થ જે છે એમને જ્ઞાન પ્રાપ્ત થયું, અને કેવી રીતે આપણે લોકો સુધી ધર્મ છે એ પહોંચાડવું, ધર્મની અંદર જે દૂષણ પ્રવેશેલા છે, દૂષણનો કેવી રીતે નાશ કરવો, એ એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને અહીંથી એમનું નામ છે, સિદ્ધાર્થનું નામ બુદ્ધ પડે છે. એટલે કે જેમને જ્ઞાન પ્રાપ્ત થયું છે એવી વ્યક્તિ, એટલે કે ભગવાન બુદ્ધ. અને અહીંથી આપણે સિદ્ધાર્થને બુદ્ધ તરીકે ઓળખીએ છીએ. અને આ જે ઉરુવેલા નામનું જે સ્થળ છે એ સ્થળને આજે બોધિ ગયા તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન બુદ્ધને પીપળાના વૃક્ષ નીચે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે, અને જે દિવસે એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે એ દિવસે પણ વૈશાખી પૂર્ણિમાની રાત્રિનો સમય હતો. એક ખાસ જોવા જેવું છે, ભગવાન બુદ્ધનો જન્મ છે એ પણ વૈશાખી પૂર્ણિમાની રાત્રે થાય છે, એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે એ સમય પણ વૈશાખી પૂર્ણિમાની રાત્રિનો સમય છે, અને એ નિર્વાણ પામે છે એટલે કે મૃત્યુ પામે છે એ સમય પણ, એ દિવસ પણ વૈશાખી પૂર્ણિમાનો રાત્રિનો સમય છે, બરાબર? તો અહીંયા જે આ ઉરુવેલા સ્થળ છે એ સ્થળને ત્યાર પછીથી બોધિ ગયા તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્ઞાન પ્રાપ્તિ પછી ઉપદેશ. સૌપ્રથમ જ્યારે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થાય છે તો એ જ્ઞાન છે આપવા માટે એમના જે બ્રાહ્મણ મિત્ર હતા એમની પાસે જાય છે અને એમને ઉપદેશ આપે છે. ઉપદેશની અંદર એ 4 બાબત શીખવે છે. એ 4 બાબત એટલે કે 4 આર્ય સત્ય છે. ક્યાં ક્યાં છે 4 આર્ય સત્ય? તો એક તો પહેલું છે સંસાર દુઃખમય છે. સંસાર દુઃખમય છે એટલે કે સંસારની અંદર આપણે રહીએ છીએ તો આપણને સુખ દુઃખની અનુભૂતિ થાય છે. સંસારથી આપણે વિરુક્ત થઈએ છીએ, સંસારનો ત્યાગ કરીએ છીએ તો સુખ શું છે ને દુઃખ શું છે આપણા સુધી પહોંચી શકતું નથી. કારણ કે જે આ સુખ સુવિધાથી વંચિત છે, જેમને સુખ સુવિધા શું છે એ ખબર જ નથી, એટલે એમને સ્વાભાવિક છે દુઃખની પણ કલ્પના ન હોય. જો તમને સુખ મળે છે તો દુઃખ શું છે તમને ઓટોમેટિક ખબર પડે છે. કઈ રીતે? તો મેં ગયા લેક્ચરમાં તમને વાત કરી હતી કે તમારી કોઈ ઈચ્છા છે, અપેક્ષા છે તો તમે તમારા પેરેન્ટ્સ પાસે રજૂ કરો છો. જો તમારી એ પૂર્તિ થાય છે ઈચ્છાની તો તમને સુખ સંતોષની લાગણી થાય છે. પણ જો તમારી ઈચ્છા પૂરી નથી થતી તો તમે એમ કહેશો કે હું આજ ખૂબ દુઃખી છું, મારી ઈચ્છા પૂરી નથી થઈ, બરાબર? એટલે કે સુખ છે તો દુઃખ છે અને દુઃખ છે તો સુખ છે. કહેવાય છે કે દિવસ પછી રાત અને રાત પછી ફરી પાછો દિવસ આવે છે, એ રીતે. તો સંસાર જે છે એ દુઃખનું કારણ છે. એટલે કે જે સંસારથી વિરુક્ત છે, સંસારથી અલગ છે, એ લોકો માટે સુખ અને દુઃખ બધું સરખું છે.
સુખ પણ એમને સ્પર્શી શકતું નથી, દુઃખ પણ એમને સ્પર્શી શકતું નથી, એટલે કે સ્થિત પ્રજ્ઞ છે. ત્યાર પછી બીજું આર્ય સત્ય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે. દુઃખનું કારણ તૃષ્ણા છે. તૃષ્ણા માટે પર્યાય શબ્દ છે તરસ, અથવા આપણે એમ પણ કહી શકીએ આપણી ઈચ્છા, એમ પણ કહી શકીએ આપણી અભિલાષા. તો દુઃખનું કારણ શું છે? દુઃખનું કારણ તૃષ્ણા છે, એટલે કે આપણી ઈચ્છા છે, અભિલાષા છે. બરાબર? જો આપણી ઈચ્છા પૂરી થાય છે તો આપણને સુખ પ્રાપ્ત થાય છે, ઈચ્છા પૂરી નથી થતી તો આપણને દુઃખ પ્રાપ્ત થાય છે. પણ એનો ઉદ્ભવ તો કે તમે ઈચ્છા કરી, બરાબર, કોઈ પણ બાબતની, એ તમે નવા કપડાં પહેરવાની ઈચ્છા કરો છો કે પછી તમે બહાર ફરવા જવાની ઈચ્છા કરો છો. માની લો કે તમારી પાસે આ છે 2 વ્હીલ છે, તો તમારી ઈચ્છા થશે કે મારે 4 વ્હીલ લેવી છે. 4 વ્હીલ તમને પ્રાપ્ત થઈ ગઈ તો તમને એમ થાય કે મારે નવું મોડેલ કિયા આવ્યું છે તો કિયા લેવું છે. એ પ્રાપ્ત થઈ ગયું તો તમને ઈચ્છા થશે કે મારે હેલિકોપ્ટર લેવું છે. બરાબર? તો મનુષ્યની જે આ ઈચ્છાઓ છે, ઈચ્છાઓ ક્યારેય પૂર્ણ થતી નથી. તમે એક ઈચ્છાને પૂરી કરો એટલે તરત બીજી ઈચ્છા છે જાગૃત થાય છે, અને જે આ ઈચ્છા ચક્ર છે, આ ચક્ર છે કન્ટિન્યુ સતત ચાલ્ય જ રાખે છે. એકને પૂરી કરો તો બીજી ઊભી થાય છે, બીજીને પૂરી કરો તો ત્રીજી ઈચ્છા ઉત્પન્ન થાય છે. તો દુઃખનું કારણ જ ઈચ્છા છે. જો વ્યક્તિની ઈચ્છા જ મરી જાય તો એમને કોઈ પણ જાતનું દુઃખ થતું નથી, એટલે કે એમનું દુઃખનું કારણ આ તૃષ્ણા છે, કંઈક મેળવવાની લાલસા છે. આજે તમે 100 રૂપિયા કમાવો છો તો તમને એમ થશે, તૃષ્ણા થશે કે મારે 200 રૂપિયા કમાવા છે. 200 કમાઈએ છે તો તૃષ્ણા થશે કે મારે 500,000 કમાવા છે. તો આ ચક્ર છે કન્ટિન્યુ ચાલ્ય જ રાખે છે, અને એ ચક્રમાંથી મનુષ્ય છે ક્યારેય છૂટી શકતો નથી, અને એટલા માટે જ એ દુઃખી થાય છે. પરંતુ જે સંન્યાસી છે, વિરક્ત છે સંસારથી, સંસારમાં જેને આસક્તિ નથી, એ વ્યક્તિ માટે આવી કોઈ તૃષ્ણા નથી, પરિણામે એ દુઃખી નથી. બરાબર? ત્યાર પછી ત્રીજું આર્ય સત્ય છે, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. એટલે કે તમારે આ દુઃખમાંથી મુક્ત થવું છે તો આ જે તૃષ્ણા છે, તૃષ્ણાનો ત્યાગ કરો. તૃષ્ણા છોડી દો એટલે કે ઈચ્છા છોડી દો તો તમે ઓટોમેટિક છે આ દુઃખમાંથી ઉભરી શકશો. બરાબર? કારણ કે આપણને કોઈ ઈચ્છા જ નથી, જે પ્રાપ્ત થયું છે એનાથી આપણને સંતોષ છે, સ્વાભાવિક છે, એટલે આપણને દુઃખ થવાનું નથી. અને ચોથું આર્ય સત્ય છે અષ્ટાંગિક માર્ગ. અષ્ટાંગિક માર્ગ. આ અષ્ટાંગિક માર્ગ શું છે? તો એની અંદર 8 નિયમો આપ્યા છે, 8 માર્ગ આપ્યા છે, જેને અષ્ટાંગિક માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં ક્યાં છે ચાલો જોઈએ. તો કે સમ્યક દ્રષ્ટિ, સમ્યક એટલે સમાન દ્રષ્ટિ. બરાબર? બધું સમાન છે તમારી નજર સામે, કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, કોઈ વાલું નથી, કોઈ આપણને ન ગમતું નથી, એટલે કે કોઈ પ્રિય નથી કે કોઈ અપ્રિય નથી, બધા માટે આપણી દ્રષ્ટિ સમાન. તો આ સમ્યક દ્રષ્ટિ આવી જાય તો પણ આપણે આ દુઃખમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. પછી છે સમ્યક સંકલ્પ, સારો સંકલ્પ. બરાબર? એમ પણ કહી શકીએ સમ્યક એટલે સારો સંકલ્પ, સમ્યક સંકલ્પ, સારો સંકલ્પ કરો. કોઈ પણ વ્યક્તિ માટે ખરાબ ક્યારેય ન વિચારો, સારું જ વિચારો, સારો સંકલ્પ કરો કે હું બીજા લોકોને આટલો મદદરૂપ થઈશ, એમના માટે આ સારું કાર્ય કરીશ, તો પણ તમને દુઃખ નથી થવાનું. ત્યાર પછી સમ્યક વાણી, બીજા માટે સારી વાણી વાપરો. વાણી છે એ દુઃખનું કારણ છે, અને એ કહેવાય છે કે જીભ છે એ જીભ જે કરે ને એવું કોઈ ના કરે. બરાબર? એટલે કટુ વાણી જો આપણે બોલીએ તો બીજાને આપણે અપ્રિય લાગીએ છીએ, પણ જો સારી મીઠી વાણી બોલીએ તો બીજાને આપણે પ્રિય બનીએ છીએ. તો હંમેશને માટે સમ્યક વાણી છે એનો ઉપયોગ કરતા શીખો. ત્યાર પછી સમ્યક કર્મ, કર્મ પણ સારું કરો. બીજાને તમે ઉપયોગી થશો તો એ તમારું સારું કર્મ છે, પણ બીજાના માટે ખરાબ વિચારશો, બીજાનું ખરાબ ઈચ્છશો તો એ તમારું ખરાબ કર્મ છે. સમ્યક આજીવિકા, આજીવિકા પણ સમ્યક હોવી જોઈએ. કેવી રીતે? તો આપણી અંદર, મનુષ્યની અંદર એક વૃત્તિ હોય છે બીજાનું લઈ લેવાની વૃત્તિ, અથવા તો
ખોટા માર્ગે રૂપિયા કમાવાની વૃત્તિ, તો એ વૃત્તિ પણ ન હોવી જોઈએ. કદાચ તમે તમારા દાદા દાદી પાસેથી સાંભળ્યું હશે કે સંપત્તિ છે એના બે પ્રકાર હોય છે, એક સૂરી સંપત્તિ અને બીજી છે અસુરી સંપત્તિ. સૂરી સંપત્તિ એટલે કે સૂરી જે લક્ષ્મી છે એ આપણા ઘરની અંદર સુખ ને શાંતિ લાવે છે. સૂરી સંપત્તિ એટલે સારા માર્ગે કમાયેલી જે સંપત્તિ છે, ધન છે તે. અને અસુરી સંપત્તિ એટલે અસત્યના માર્ગેથી કમાયેલું ધન. બીજાની આતે કકડાવીને આપણે એમની પાસેથી ધન પ્રાપ્ત કર્યું હોય, ચોરી લૂંટફાટ કરીને ધન પ્રાપ્ત કર્યું હોય, તો સામેની વ્યક્તિ જે લૂંટાય છે એમનો જીવ બળવાનો છે. તો એમની જે સંપત્તિ છે આપણા ઘરની અંદર ક્યારેય સુખ શાંતિ લાવી શકે નહીં. એટલે કે અયોગ્ય માર્ગેથી કમાયેલી જે સંપત્તિ છે એ ક્યારેય આપણને સુખ આપતી નથી. એટલે આજીવિકા છે એ પણ સમ્યક હોવી જોઈએ, એટલે કે સારી હોવી જોઈએ. ત્યાર પછી સમ્યક સ્મૃતિ, સારી યાદો. આપણા જીવનની અંદર ઘણા બધા સારા અને ખરાબ પ્રસંગ બનેલા હોય છે, અનુભવો થયેલા હોય છે. તો ખરાબ અનુભવ જે છે આપણા જીવનમાં એ હંમેશને માટે આપણને દુઃખ આપે છે. તો એ ખરાબ અનુભવને ભૂલી અને હંમેશને માટે જે સારું છે એ જ યાદ રાખો, જે આપણને સુખ અને શાંતિ આપે છે, આનંદ આપે છે. આપણે કે બહાર ફરવા ગયા હોય, ખૂબ મોજ મસ્તી કરી હોય, તો આપણે જ્યારે એ સ્મૃતિને યાદ કરીએ છીએ, એ પળને એ ક્ષણને યાદ કરીએ છીએ, ત્યારે આપણને આનંદ થાય છે. પણ કોઈની સાથે ઝઘડો થયો હોય, કોઈ આપણને ગાળ આપી હોય, મારામારી કરી હોય આપણી સાથે, એ ઘટના જ્યારે યાદ આવે છે તો તરત આપણું લોહી ઉકળવા માંડે છે અને આપણને દુઃખ થાય છે. બરાબર? તો સ્મૃતિ પણ હંમેશા સારી રાખો, સમ્યક સ્મૃતિ રાખો, એટલે કે સારી બાબત છે એ જ યાદ રાખો. પછી સમ્યક વ્યાયામ. વ્યાયામ પણ સમ્યક હોવો જોઈએ. શરીરને કષ્ટ આપે તેવો વ્યાયામ હોવો જોઈએ નહીં. જે શરીરને સુખ પહોંચાડે એટલો જ વ્યાયામ કરો, એટલો જ શ્રમ છે કરો. અને ત્યાર પછી છેલ્લું છે સમ્યક સમાધિ. સમાધિ પણ સમ્યક હોવી જોઈએ. તો આ જે 8 માર્ગ છે જેને અષ્ટાંગિક માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? જીવન જીવવા માટેના 8 માર્ગ આપેલા છે. એ 8 માર્ગનું જો આપણા જીવનની અંદર અનુસરણ કરવામાં આવે તો વ્યક્તિ છે ક્યારેય દુઃખી થતો નથી. અને એ જ એમને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે એમ કહેવાય છે. ત્યાર પછી એમ પણ કહેવાય છે કે બુદ્ધ એક મહાન સુધારક હતા. બરાબર? બુદ્ધ છે એ મહાન સુધારક તરીકે પણ ઓળખાય છે. તો કેવી રીતે? તો એ સમયની અંદર આપણા સમાજની અંદર ઘણા બધા કુરિવાજો વ્યાપેલા હતા, ધાર્મિક દૂષણો હતા. બરાબર? તો એ દૂષણોમાંથી ભગવાન બુદ્ધ છે મુક્ત કરાવે છે. કહેવાય છે કે ભગવાન બુદ્ધ છે એમને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું પછી એમના જે શિષ્ય છે એમને ભિક્ષુ તરીકે ઓળખવામાં આવે, ભિક્ષુક તરીકે. બરાબર? તો એ સમયે ભગવાન બુદ્ધ છે એમના શિષ્યમાં સ્ત્રીઓને સ્થાન નહોતા આપતા. પછી સમય જતા એમના માતાશ્રી છે પ્રજાપતિ ગૌતમી, મહામાયા જે એમના જન્મદાતા માતા છે, જેમણે એમને જન્મ આપ્યો છે, એવી વાયકા છે કે ભગવાન બુદ્ધના જન્મ પછીના 7 દિવસમાં જ એમના જન્મદાતા માતા એટલે કે મહામાયા છે એમનું મૃત્યુ થઈ જાય છે. અને એમના માસીમાં પ્રજાપતિ ગૌતમી, બરાબર, કે જે એમના પાલક માતા, એમનું પાલન પોષણ કરીને એમને મોટા કરે છે. તો આ જે પ્રજાપતિ ગૌતમી છે એ ભગવાન બુદ્ધને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યાર પછીથી એમને પ્રથમ વખત મળે છે, ત્યારે એ પણ પોતે એમની સાથે આ સંઘની અંદર જોડાવા માંગે છે. એ પણ એવું કહે છે કે મારે પણ સંસારનો ત્યાગ કરી અને પછી લોકોની સેવા કરવી છે. બરાબર? તો ભગવાન બુદ્ધ છે એ સમયે પ્રજાપતિ ગૌતમીને ના પાડે છે કે હું સ્ત્રીઓને મારી સાથે રાખતો નથી, સ્ત્રીઓને જ્ઞાન આપતો નથી, અને ના પાડી દે છે એમને. ત્યાર પછી ફરી પાછા બીજી વખત જ્યારે એમને મળવાનું થાય છે ત્યારે પ્રજાપતિ ગૌતમીને દીક્ષા આપે છે અને એમને પોતાની સાથે પોતાના સંઘમાં સ્થાન આપે છે અને એમને જ્ઞાન આપે છે. એટલે કે જે પુરુષો હતા એમને ભિક્ષુ તરીકે ઓળખવામાં આવતા અને જે સ્ત્રીઓ હતી એમને ભિક્ષુણી તરીકે ઓળખવામાં આવતી હતી. તો સમય જતા છે શરૂઆતમાં એ સ્ત્રીઓને જ્ઞાન નહોતા આપતા, એટલે કે સ્ત્રીઓને આની અંદર સમાવેશ નહોતો. પછીથી એ સ્ત્રીઓને પણ સમાવેશ કરે છે અને સૌપ્રથમ દીક્ષા લેનાર જે વ્યક્તિ છે એમની માતા હતા એમ પણ કહેવાય છે. હવે જોઈએ આપણે બુદ્ધ એક મહાન સુધારક તરીકે ક્યાં કામ કરે છે. સુધારક તરીકે તો ઈશ્વર અને આત્માનો ઇનકાર. પહેલું કામ ઈશ્વર અને આત્માનો ઇનકાર.
એવું કહે છે કે ખરેખર આ સૃષ્ટિની અંદર જો ઈશ્વર હોય તો લોકોને કોઈ દુઃખ જ ના હોય, કારણ કે ભગવાન છે હંમેશા સુખ જ આપે છે. તો લોકો દુઃખી છે એટલે કે આ સૃષ્ટિની અંદર ઈશ્વર નથી, એટલે કે ઈશ્વર અને આત્મા એ જે એક છે એનો ઇનકાર કરે છે અને એની જગ્યાએ કર્મવાદને મહત્વ આપે છે કે વ્યક્તિ જેવું કર્મ કરે છે એવું જ એને પ્રાપ્ત થાય છે. તમે સારું કર્મ કરો છો તો તમને સુખ પ્રાપ્ત થાય છે, ખરાબ કર્મ કરો છો તો તમને દુઃખ પ્રાપ્ત થાય છે. બરાબર? તમે કોઈની સાથે મારામારી કરશો તો સામે બદલો લેવા માટે એ વ્યક્તિ તમારી સાથે મારામારી પર ઉતરવાનો જ છે, પણ એની જગ્યાએ તમે કોઈને મદદરૂપ થાવ છો, કોઈને જમવાનું આપો છો તો એ તમારી સાથે સારો વ્યવહાર કરવાનો જ છે. એટલે કે એ કર્મવાદને સ્થાન આપે છે, કર્મવાદને મહત્વ આપે છે. ત્યાર પછી બીજું છે કર્મકાંડનો વિરોધ. કર્મકાંડનો વિરોધ કરે છે એટલે કે એ સમયમાં સેવા પૂજા આ તે એ બધું ખૂબ ફેલાયેલું હતું સમાજમાં, તો એનો એ વિરોધ કરે છે. અને એ સમયની અંદર ખાસ એક પશુ હિંસા કરવામાં આવતી હતી, પશુઓની બલિ ચડાવવામાં આવતી હતી. તો એ પશુ હિંસા છે અટકાવવાના પણ પ્રયત્ન કરે છે. અને અહિંસા એ સર્વોચ્ચ ગુણ છે, કોઈની હિંસા કરવી જોઈએ નહીં, એ એમનો જે સંદેશ છે બધા સુધી પહોંચાડે છે. અને પ્રાણી માત્ર પ્રત્યે એટલે કે દરેક પ્રાણી પ્રત્યે, એ મનુષ્ય હોય કે પછી કોઈ જાનવર હોય, તો બધા પ્રત્યે હંમેશને માટે દયાભાવ રાખો. ત્યાર પછી ઊંચ નીચના ભેદભાવનો વિરોધ. ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કરે છે. કેવી રીતે ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કરે છે? તો એ સમયની અંદર વર્ણ વ્યવસ્થા હતી, ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, આ રીતે વર્ણ વ્યવસ્થા છે આપણા સમાજની અંદર જોવા મળતી હતી. તો ભગવાન બુદ્ધ એવો ફેલાવો કરે છે, એવા પોતે ઉપદેશ આપે છે કે કોઈ પણ વ્યક્તિ જન્મથી મહાન નથી, એમના કર્મથી મહાન હોય છે. એ જેવું કર્મ કરે છે એ પ્રમાણે એમને દરજ્જો છે મળવો જોઈએ. બ્રાહ્મણ છે એ જન્મ એમનો બ્રાહ્મણ કુટુંબમાં થયો હોય એક્ઝામ્પલ તરીકે, પણ એ સારા કાર્ય ન કરે તો આપણે એને બ્રાહ્મણ ન કહી શકીએ. એ જ જગ્યાએ શૂદ્ર છે, એનો જન્મ ભલે શૂદ્ર કુળમાં થયો હોય, પરંતુ જો એ સારા કામ કરે તો આપણે એને ઉચ્ચ દરજ્જો છે આપી શકીએ. એટલે કે જે આ વર્ણ વ્યવસ્થા હતી એ વર્ણ વ્યવસ્થાનો વિરોધ કરે છે અને વ્યક્તિને એમના કર્મના આધારે સ્થાન છે મળવું જોઈએ. બરાબર? અને ભગવાન બુદ્ધ છે એવું પણ માનવામાં આવે છે, જાતક કથાની અંદર જાણવા મળે છે કે ભગવાન બુદ્ધ જ્યારે પોતાના શરીરને કષ્ટ આપતા હતા, એટલે કે પોતે જ્ઞાન પ્રાપ્તિના માર્ગ માટે જે તપસ્યા સાધના કરતા હતા, એ સમયે બે શૂદ્ર ભાઈઓ છે એમની સેવા કરતા હતા. તો અત્યારના સમયમાં પણ આપણને હજી આવી ભાવના છે જોવા મળે છે. તો એ સમયમાં ભગવાન બુદ્ધે આ શૂદ્ર જે ભાઈઓ છે એમની સેવાનો સ્વીકાર કરી અને આ જે ઊંચ નીચના જે ભેદભાવ છે એમને મિટાવવાનો ઉપદેશ આપેલો હતો. ત્યાર પછી સ્ત્રીઓને મહત્વ. સ્ત્રીઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે, એટલે કે જ્ઞાન પ્રાપ્તિ પર ફક્ત અને ફક્ત પુરુષોનો જ અધિકાર નથી, પણ સ્ત્રીઓ છે એ પણ જ્ઞાન પ્રાપ્તિ કરી શકે છે. એટલે કે એમણે માનવ ધર્મમાં જેટલું પુરુષોને મહત્વ આપવામાં આવ્યું છે એટલું જ મહત્વ એમણે સ્ત્રીઓને પણ આપ્યું છે. અને ત્યાર પછી નિર્વાણ. નિર્વાણ એટલે કે ભગવાન બુદ્ધનું મૃત્યુ. 80 વર્ષની વયે કુશીનારામાં એ નિર્વાણ પામે છે અને એ જે સમયે નિર્વાણ પામે છે એ દિવસ એ પણ વૈશાખી પૂર્ણિમા અને રાત્રિનો સમય હતો. એટલે કે જે અગત્યના વળાંક છે બુદ્ધના જીવનમાં એ બધા વૈશાખી પૂર્ણિમાના રાત્રિએ જ થયા છે અને 80 વર્ષની વયે તેઓ કુશીનારામાં તેમનું અવસાન થાય છે. તો ભગવાન બુદ્ધ છે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એમણે જ્ઞાન પ્રાપ્ત કરી અને ઉપદેશ આપ્યો છે લોકોને, અને લોકોની અંદર જે અંધશ્રદ્ધા કુરિવાજો વ્યાપેલા હતા એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે અને સાચું સત્ય શું છે એ સત્ય છે લોકો સુધી પહોંચાડ્યું છે. તો આ થયું ભગવાન બુદ્ધનું જીવન અને કવન. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મહાવીર સ્વામીનું જીવન અને કવન એમના વિશે માહિતી પ્રાપ્ત કરીશું. થેન્ક યુ.